દોસ્તો જીપીએસસી ક્લાસ 1-2નું જે 7 જૂનની પ્રિલિમ્સનું રિઝલ્ટ છે એ હમણાં આવ્યું અને હવે 5 ઓક્ટોબરના દિવસે મેન્સ શરૂ થવાની છે. જીપીએસસીએ થોડા પરિવર્તન સાથેનો મેન્સનો નવો સિલેબસ મૂક્યો છે. જે મુજબ આમ સૌથી મોટું પરિવર્તન તો કર્યું છે ક્વોલિફાઈંગ ઇન નેચર ગણાય એવા ગુજરાતીના પેપરમાં, જેમાં ગદ્ય સમીક્ષા અને સંક્ષેપીકરણને હટાવવામાં આવ્યું છે. એના બદલે બેઠકની કાર્યવાહી નોંધ અને અરજી લેખનને ઉમેરવામાં આવ્યું છે. વ્યાકરણની અંદર 25ના બદલે હવે 15 પ્રશ્નો એમસીક્યુ બેઝ પૂછવામાં આવશે. પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતીનું પેપર ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી અથવા ઇંગ્લિશ મીડિયમનો વિદ્યાર્થી જે ગુજરાતમાં ભણ્યો હોય એ 300 માર્કમાંથી 75 માર્ક લાવે એ મુજબનું તો બધાને થઈ જતું હોય છે. બીજા કંઈ બહુ મોટા પરિવર્તન નથી થયા, પણ માત્ર શું કર્યું છે, શિફ્ટિંગ કર્યું છે. GS2નું ઇન્ડિયન સોસાયટી GS1માં મૂકવામાં આવ્યું છે. યુપીએસસીમાં પણ એવું હોય છે, ભારતીય સમાજ GS1માં હોય છે. આમ GS1માં થઈ ગયું હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર અને ઇન્ડિયન સોસાયટી. GS2ની અંદર જે ઇન્ડિયન સોસાયટી ગયું એના બદલે કરંટ અફેર્સ મૂકવામાં આવ્યું છે. અર્થાત GS2માં ભણવાનું આવશે પોલિટી, ગવર્નન્સ એન્ડ સોશિયલ જસ્ટિસ આખું નામ છે અને કરંટ અફેર્સ. અને જે GS1નું જ્યોગ્રાફી છે એ GS3ની અંદર મૂકવામાં આવ્યું છે. આમ GS3માં વધારે પડતા વિષયો થઈ ગયા. એક થઈ ગયો ઇન્ડિયન ઇકોનોમી, એક થઈ ગયું સાયન્સ એન્ડ ટેકનોલોજી, એક થઈ ગયું એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અને પાછું જ્યોગ્રાફી પણ એમાં એડ કરવામાં આવ્યું છે. તો આટલો પરિવર્તન કર્યો છે. જે પણ વિદ્યાર્થીની પ્રિલિમ્સ પાસ થઈ છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. પણ એમને ખ્યાલ હોવો જોઈએ કે હવે એમના મેઇન દિવસો શરૂ થઈ ગયા. 2 મહિના દિવસ રાત એક કરી નાખવી જોઈએ. પહેલો મુદ્દો કે સૌથી પહેલાં એથિક્સ અને એસે કરીને બેસી જવું જોઈએ, કારણ કે એ સ્ટેટિક છે. 500 માર્ક તમારા કવર થઈ જાય. એના પછી GS1 કરવું જોઈએ, હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, ઇન્ડિયન સોસાયટી. એ પણ સ્ટેટિક પાર્ટ કહેવાય, સ્થિર ભાગ કહેવાય. અને ત્યારબાદ હવે GS2માં કરંટ અફેર્સ આવી ગયું છે, પોલિટીનું પણ થોડું કરંટ કરવું પડે. અને GS3ની અંદર તો ઇકોનોમી, સાયન્સ ટેક, એન્વાયરમેન્ટ ઇકોલોજી, થોડું જ્યોગ્રાફી કરંટ બેઝ છે. તો એ 500 માર્કનું પછી કરવું જોઈએ. તો આ રીતે તમે બેલેન્સ કરો. પહેલાં 500 માર્ક એથિક્સ એસે, પછી 250 માર્ક GS1 સ્ટેટિક, અને પછી સ્ટેટિક પ્લસ ડાયનેમિક એવા GS2 અને GS3ના પેપરને તમે કરો તો તમને નિશ્ચિત સફળતા મળશે. બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.